આજે શનિવાર હોવાથી આપણે પુરુખિયા ધામ આપણે હનુમાન દાદાના દર્શન કરવા આવી પહોંચ્યા છીએ. આજના શનિવારના સૌ મિત્રોને જય પુરુખિયા હનુમાન. આજે અમે પુરુખિયા હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. પુરુખિયા જવા માટે આપણે સૌથી પહેલા ગારિયાધાર શહેરમાંથી 2 રસ્તેથી જવાય છે. તો અમે જે રસ્તેથી જઈ રહ્યા છીએ પુરુખિયા, ત્યાં વાયા ધામેલનો રસ્તો છે, ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ. તો અહીંથી જવા માટે માત્ર 27 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આવો બીજો પણ રસ્તો છે, તે આની જેમ જ છે, અને તે શાહપુરથી તમે જશો તો ત્યાંથી પણ 30 કિલોમીટરના અંતરેથી જવાય છે. તો અમે વાયા ધામેલથી આ સ્ટોપ કર્યો છે. હવે આપણે ગારિયાધારથી થોડું આગળ ચાલીએ એટલે 5 ટોપરા ગામ આવે છે. આ તેનો સામે દેખાય છે તે દ્વાર આવી શક્યો છે. સામે બોર્ડ છે, વાંચી શકો છો તમે. તો હવે આપણે 5 ટોપરા ગામની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. હવે પુરુખિયા જવા માટે આપણે આમાં થોડા ઘણા ગામડા આપણે પાર કરવાના છે, જેમાં સામેલ છે જૂનીવાસ, ધામેલ, હજીરાધાર, દામનગર, તે બધા ગામડા આવતા હોય છે. તો ગારિયાધારથી દામનગર માત્ર 18 કિલોમીટરના અંતરે આવેલું છે. તો સામે એક પેટ્રોલ પંપ આવે છે, તો અહીંયા આપણે પેટ્રોલ પુરાવી લઈશું ગાડીમાં. તો આપણે એ બાજુની સાઈડ જઈ રહ્યા છીએ. તો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે અને આપણે હવે આગળ નીકળી ચૂક્યા છીએ. તો આ ગામ છે હજીરાધાર. તો આપણે હજીરાધાર ગામમાં આપણે પહોંચી ગયા છીએ, અને હવે પછીનું ગામ આવશે એ દામનગર. તો તમે પણ અહીંયા આવતા હોય તો આ ખાસ ગામડાઓ યાદ રાખજો. તો મિત્રો હવે આપણે દામનગર શહેરમાં પહોંચી ગયા છીએ. તો અહીંથી આ શહેર શરૂ થાય છે દામનગર. તો આ દામનગરની મેન બજાર છે, આપણે અહીંથી જઈ રહ્યા છીએ. હવે આપણે થોડુંક આગળ ચાલીશું એટલે વાયા શાહપુરનો જે રસ્તો આવે છે ત્યાંથી જોડાય છે. તો હવે આપણે અહીંથી સીધું ઢસા રોડ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો આ ઢસા રોડ ઉપર તમે અહીંથી ચાલશો તો તમને આવી ઘણી બધી વેજીટેબલ શાક માર્કેટ તમને જોવા મળશે. ખૂબ મોટી છે જોવા, ઘણું બધું તમને અહીંયા વેજીટેબલ મળી જશે.
હવે અહીંથી છાવરકુંડલા અને ગારિયાધાર અહીંથી આ રસ્તો શરૂ થઈ જાય છે. તો અહીંથી આપણે હવે સીધું ટસા તરફ આપણે જવાનું છે. અહીંથી શરૂ થાય છે ટસા તરફ જવા માટે. તો આપણે પહેલી વાર આપણે જઈ રહ્યા છીએ પુરુખિયા હનુમાન દાદાના મંદિર તરફ દર્શન કરવા માટે. એટલે આપણને બહુ ખ્યાલ ન હોય, કેમ કે અહીંયા ઘણા બધા રસ્તાઓ હોવાથી આપણે પાટિયાના સહારે આપણે વાસીને આગળ નીકળી રહ્યા છીએ. અથવા આપણા મોબાઈલમાં ગૂગલ મેપ હોય છે, તેમાંથી આપણે જોવાનું હોય છે. જો કંઈ આપણને કોઈ પણ રસ્તાની આપણે ભૂલ પડી હોય તો એમાં આપણે જોઈને આગળ પ્રવેશ કરી શકીએ. તો મિત્રો અહીંથી દામનગરનો બસ સ્ટેન્ડથી શરૂઆત થાય છે. સામે ગેટવાળું છે આ દ્વાર, યાદ રાખજો અહીંથી બસ સ્ટેન્ડ દ્વાર શરૂ થાય છે. તો આપણે હવે આગળ ધીમે ધીમે પ્રયાસ કરી રહ્યા છીએ, આગળ જઈ રહ્યા છીએ. તો હવેનું પછી આગળનો જે રસ્તો આવશે તે લાઠીનો આવશે, લાઠી ગામ. આપણે ત્યાંથી આપણે વળવાનું છે. જો મિત્રો તમે પુરુખિયા હનુમાન દાદાના દર્શન કરવા આવતા હોય તો આ રસ્તો ખાસ યાદ રાખજો, કેમ કે અહીંથી આપણે પુરુખિયા દાદાના મંદિરે આપણે દર્શન કરવા જવાના છીએ. તો મિત્રો હવે પુરુખિયા હનુમાન દાદાનું મંદિર નજીક આવી રહ્યું છે. તો આપણે અહીંથી વળવાનું છે. અહીંથી પણ ઘણું બધું દૂર છે. તો આપણે બહુ વિડીયો લાંબો નહીં કરીએ, કેમ કે ત્યાં સુધી હું શૂટ કરતો રહીશ તો બહુ વિડીયો લાંબો થઈ જાય એમ છે. તો સ્કીપ કરું થોડો. તો હવે આપણે મંદિર પાસે આપણે નજીક આવતા રહ્યા છીએ. તો ખૂબ સરસ મજાનું આ પુરુખિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ખૂબ ઐતિહાસિક છે અને ખૂબ જાણીતું છે. અહીંયા ઘણા બધા દેશ વિદેશથી લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો દાદાના શરણોમાં દર્શન કરવા આવતા હોય છે. તો મિત્રો આજે શનિવાર હોવાથી આપણે દર્શન કરવા આવ્યા છીએ, ખાસ હનુમાન દાદાના દર્શન માટે. તો આજે તારીખ છે 22 ઓગસ્ટ 2026. પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. તો આપણે તેની માટે આ સ્પેશિયલ પુરુખિયા દર્શન કરવા આવ્યા છીએ. તો આપણી ચેનલમાં પહેલો બ્લોગ આવે છે. તો આપણે નાના એવા પુરુખિયા હનુમાન દાદાના સ્થાનમાં આપણે આવી શકીએ છીએ. અહીંયા પહોંચતાથી કંઈક મનની કંઈક શાંતિનો કંઈક અનોખો અનુભવ થાય છે. આટલી મોટી સંખ્યામાં પબ્લિક તમારે મિત્રો જોવું હોય તો શનિવારના દિવસે તમને જોવા મળતું હોય છે. આજે તમને હનુમાન જયંતિ હોય એવું તમને લાગતું હોય છે, પણ તમે શનિવારમાં આવશો તો તમને ખરેખર એવું જ ફિલિંગ આવશે. હવે આપણે મંદિર પરિસરની અંદર પહોંચી ગયા છીએ. ચારે બાજુ તમે જોશો તો તમને આવો છે નજારો જોવા મળશે. સામે છે મંદિર આવેલું છે કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો છે ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે. મંદિરની સામે તમને રામ અને સીતાનું આવું ચિત્ર જોવા મળશે કે ગોળ ગોળ અહીંયા ટેબલ લગાવી દીધા છે, એટલે કે આ કલાકૃતિ છે અને એની ઉપર કોઈ ચાલે નહીં અને વિખરાય નહીં તે માટે. હવે આ બાજુ છે ત્યાં ભોજનશાળા છે, એટલે પ્રસાદ લેવા માટે દાદાનો થાળ પ્રસાદ લેવા માટે અહીંયા લાંબી કતાર લાગી છે. તો અહીંયા એના મંદિરની સામે જ છે એની પાછળ. તો હવે આપણે
હનુમાન દાદાના આપણે દર્શન કરી લઈએ. તો આ મેન મંદિર આવેલું છે પુરુખિયા હનુમાન દાદાનું. તો આજનો દિવસ આખો દિવસ આવી જ રીતે ભક્તોની ભીડ હોય છે, સવાર બપોર સાંજ. તો અત્યારે સાંજનો સમય છે, સાંજનો, એટલે ખૂબ ઘણા બધા ભક્તો અહીં દર્શન કરવા ઉમટતા હોય છે. અત્યારે વધારે ભીડ છે જો. તો આપણે આ કતારમાં લાગી ગયા છે કે દર્શન કરવાનો આપણે વારો આવે. તો અહીંયા જો જય પુરુખિયા હનુમાન દાદા, રક્ષા કરજો, સારા વાલા કરજો, ભક્તિ કરાવજો હે દાદા. તો હવે આપણે દાદાના દર્શન કરી લીધા છે. અહીંયા છે શ્રી રામ, લક્ષ્મણ, સીતા. મિત્રો અહીં લાખો ભક્તોએ હનુમાન દાદાના દર્શન કર્યા. આપણે પણ દર્શન કર્યા અને આપણા જીવનને ધન્ય બનાવીએ અને હનુમાન દાદા ખૂબ આપણને આગળ પ્રગતિ કરાવે એવી દાદાને શરણોમાં પ્રાર્થના. મંદિરની સામે જ તમને આવું જોવા મળશે. તે હાલમાં આવું મંદિર બનાવવામાં આવ્યું છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે હનુમાન દાદાનો જે થાળ છે પ્રસાદ, તે આપણે હવે લેવા જઈશું. તો આપણે અહીંયા લાઈનમાં આપણે ગોઠવાઈ ગયા છીએ. જો અહીંયા પણ મોટી કતાર લાગી છે. તો આપણે હવે થાળ લઈ લઈએ અને પ્રસાદ આપણે હવે ગ્રહણ કરીએ. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ થી. આશા કરું છું તમને આ પુરુખિયા હનુમાન દાદાનો બ્લોગ મારો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વિના ન જતા. તો તમને આવાજથી ધાર્મિક રિલેટેડ જેવા વિડીયો પીરસતો રહીશ. તો હું છું મિત્રો મહેશ ભાલિયા. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને હા, તમારા મિત્રો ગ્રુપ સાથે પણ આ વિડીયોને શેર કરજો. તો કમેન્ટમાં જય પુરુખિયા હનુમાન દાદા લખજો. તો અહીંયા કોણ કોણ પુરુખિયા આવી પહોંચ્યું છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. હું તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. તો આજના શનિવારના સૌ મિત્રોને મારા જય પુરુખિયા હનુમાન દાદા.